નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચાવડા ભરત સમગ્ર આઈસીએલ પરિવાર વતી આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મરચી એ વારંવાર તોડણી થતો એક પાક છે અને છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂતોની અંદર ખૂબ જ નફો આપતો પાક બની ગયો છે. અને ગુજરાતમાં જોવા જઈએ બરાબર તો સારામાં સારું ઉત્પાદન આણંદ જિલ્લાની અંદર, ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલના વિસ્તારની અંદર અને જૂનાગઢના થોડાક વિસ્તારની અંદર તથા સાઉથ ગુજરાતની અંદર નિઝર તાલુકાની અંદર ખૂબ જ સારું એવું વાવેતર થાય છે અને ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં વારંવાર નફો લઈ રહ્યા છે. હવે આ જે મરચી છે વારંવાર તોડણી થતો પાક છે, જેથી કરી અને તેમાં ખાતરનું વ્યવસ્થાપન એવી રીતે કરવું જોઈએ કે જેથી કરી અને નીચેના જે મરચાઓ છે બરાબર એ પણ સરખી રીતે પાકી જાય અને ફરી વારંવાર શરૂ રહે અને ઉપરની જે ફૂટ છે એ પણ શરૂ રહેવી જોઈએ, જેથી કરી અને નવું જે મરચું છે, નવું જે ફ્લાવરિંગ છે સતત આવતું રહે. તો એટલા માટે આઈસીએલનો એક ગ્રેડ છે ફર્ટીફ્લો બ્લૂમ કરીને, જેની અંદર 8% નાઇટ્રોજન, 24% ફોસ્ફરસ, 24% પોટાશ, સાથે સાથે 4% મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે અને 6% સલ્ફર આવે છે. આ ગ્રેડનું જો ટોટલ પોષક તત્વની જો વાત કરવામાં આવે તો જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે 66% પોષક તત્વો મળે છે અને એક જ બેગની અંદર 66% પોષક તત્વ આપતો જો કોઈ ગ્રેડ હોય તો ફ્લાવરિંગ સમયે નવા ફૂલ અને ફૂલમાંથી ફળની અંદર કન્વર્ટ કરવા માટે થઈને ઉપયોગ કરવાનો હોય તેવો આ એકમાત્ર 66% પોષક તત્વ આપતો એક ગ્રેડ છે. અને આની જો પીએચની વાત કરવામાં આવે તો 3.04ની પીએચ છે, જે સૌથી ઓછી પીએચ હોવાના લીધે બીજા જે પોષક તત્વો જમીનની અંદર પણ ફિક્સ થઈ ગયા હોય એને પણ રિલીઝ કરી અને પાકને તરત આપે છે. હવે આ ગ્રેડનો એકરે 5 કિલોનો ઉપયોગ કરી અને જે નીચેના મરચાઓ છે એની અંદર પણ સારામાં સારો વિકાસ થાય છે અને મેગ્નેશિયમ અને સલ્ફર હોવાના લીધે જે મરચાની જે ક્વોલિટી છે એમાં પણ ખૂબ જ તમને ફાયદો જોવા મળે છે. અને 8-24-24 એ હોવાના લીધે થઈ અને ઉપરની જે વિકાસ છે બરોબર, નવી ડાળીઓ છે અને નવા જે ફૂલ છે એની અંદર પણ ખૂબ જ સારો એવો વધારો જોવા મળે છે. આ ઉપરાંત અન્ય ફાયદાની વાત કરીએ એ પણ વાતાવરણની અંદર અનિયમિત જેવી પરિસ્થિતિઓ હોય, જ્યારે દિવસનું તાપમાન વધારે હોય અને રાતનું તાપમાન વધારે ઓછું હોય તેવી પરિસ્થિતિ અંદર જનરલી ખેડૂતોને મરચીના પાકની અંદર ફૂલ ખરી જતા હોય છે. એવી પરિસ્થિતિની અંદર પણ પાક સામે રક્ષણ આપવાનું કામ કરે છે આ આઈસીએલનો ફર્ટીફ્લો બ્લૂમ નામનો ગ્રેડ. તો ખેડૂત મિત્રો, આનો તમે એકરે 5 કિલોનું માપ રાખી અને જ્યારે પણ તમારું એક વખત પીકિંગ થઈ જાય ત્યારે ફરીથી 8-24-24 પ્લસ 4% મેગ્નેશિયમ ઓક્સાઇડ અને 6% સલ્ફર આ ફર્ટીફ્લો બ્લૂમ નામનો ગ્રેડ એકરે 5 કિલોનું માપ રાખી અને તમે તમારા મરચીના પાકનો ગ્રોથ પણ વધારી શકો છો અને નવા જે ફ્લાવરિંગ છે એમાં પણ સારો એવો વિકાસ તમે મેળવી શકો છો, જેથી કરી અને તમને વધારે નફો મળે અને વધારે આવકમાં વધારો થાય. જય જવાન, જય કિસાન.